ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નવો દાખલો ભણીશું. નવા દાખલામાં સ્વાધ્યાયનો 3.15 નંબરનો દાખલો છે. 5 એમ્પિયર પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરીને 5 એમ્પિયર પ્રવાહ આપેલો છે. 20 મિનિટ માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે. NiNO3 ટ્વાઇસના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. દ્રાવણ આપેલું છે, NiNO3 ટ્વાઇસનું દ્રાવણ આપેલું છે અને એનું આપણે વિદ્યુત વિભાજન કરવાનું છે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે. બરાબર. તો કેથોડ ઉપર Ni નું કેટલું દળ નિક્ષેપિત થશે, કેથોડ ઉપર Ni નું કેટલું દળ નિક્ષેપિત થશે એ આપણે ગણવાનું છે. તો આવા જે દાખલા છે ફેરાડેના નિયમ ઉપરથી દાખલા કહેવાય. તો ફેરાડેના નિયમ ઉપરથી જે દાખલા ગણીએ એ દાખલાની એક કોમન પ્રોસીજર છે. જો તમને આ કોમન પ્રોસીજર આવડી જાય તો આના ઉપરથી લગભગ મોર ધેન 100 MCQ હશે જે તમને ચપટી વગાડતા આવડી જશે. કઈ રીતે? ચપટી વગાડતા આવડી જશે. કઈ રીતે? ચપટી વગાડતા આવડી જશે. ઓકે. તો એ કોમન પ્રોસીજર આપણે જરા સમજી લઈએ. જ્યારે પણ આ પ્રકારના દાખલા હોય તો સૌથી પહેલા Q બરાબર IT સૂત્રનો ઉપયોગ કરવાનો. Q બરાબર IT સૂત્ર જે ખરું એમાં I એમ્પિયર છે, T સમય છે. સમય માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સમય માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સેકન્ડ એકમમાં, સમય કયા એકમમાં લઈશું? સેકન્ડ એકમમાં આપણને સમય મળશે. સેકન્ડ એકમમાં જ આપણો સમય લેવાનો છે. ઓકે. પછી આ જે કુલંબ મળી ગયા, આપણી પાસે એક રિલેશન છે કે 1 ફેરાડે બરાબર 96,500 કુલંબ. તો હવે આપણે આ રિલેશન વાપરીને ફેરાડેમાં રૂપાંતર કરી દઈશું કે કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો મળ્યો. શું કરીશું? અહીંયા કુલંબ મળ્યા હતા. આ જે કુલંબ મળે એના રિલેશનનો ઉપયોગ કરવાનો અને ફેરાડેમાં રૂપાંતર કરી દેવાનું. બરાબર. ફેરાડે મળી જાય પછી સમીકરણ લખવાનું. સમીકરણ લખો પછી તમને જે તે પદાર્થના મોલ મળી જશે. મોલ મળી જાય પછી તમારો વજન જોઈતું હોય તો વજન મળી જશે. PV બરાબર NRT સૂત્ર વાપરશો તો કદ મળી જશે. બરાબર. સાંદ્રતા જોઈતી હોય તો સાંદ્રતા મળી જશે. સાંદ્રતામાં ફેરફાર જોઈતો હોય તો સાંદ્રતામાં ફેરફાર મળી જશે. તો એકદમ માસ્ટર બ્લાસ્ટર ટેકનિક છે. ખ્યાલ આવ્યો? તો ફેરાડેના દાખલા ગણવા હોય તો જેના આટલા સ્ટેપ આવડે એનું તરત જ કામ થઈ જાય. અન્ડરસ્ટેન્ડ? આ તમારે શું કરવાનું છે? આ 5 વાર લખવાનું છે. કિતની બાર लिखना है? 5 बार. જ્યારે જ્યારે તમે આ દાખલાઓ ગણો ત્યારે તમે 5 વાર લખી લેશો એટલે ફેરાડેના દાખલા સંભળાય છે ને? ચપટી વગાડતા આવડી જશે. ઓકે. તો Q બરાબર IT સૂત્ર વાપરવાનું એટલે કુલંબ એકમમાં વિદ્યુતનો જથ્થો મળશે. કુલંબ એકમમાં વિદ્યુતનો જથ્થો મળી જાય પછી 1 ફેરાડે બરાબર 96,500 કુલંબ એનો ઉપયોગ કરશો એટલે ફેરાડે મળી જશે. ફેરાડે મળી જાય પછી સમીકરણ લખવાનું. સમીકરણ દરેકમાં અલગ અલગ હોઈ શકે છે. સમીકરણ દરેકમાં અલગ અલગ હોય. આ નિકલનો દાખલો છે તો નિકલ વાળું સમીકરણ આવશે. સિલ્વરનો દાખલો હોય તો સિલ્વરનું સમીકરણ આવશે. ઝીંકનો દાખલો હોય તો ઝીંકનું સમીકરણ આવશે. પાણીનું વિદ્યુત વિભાજન કરવાનું હોય તો પાણી વાળું સમીકરણ આવશે. ઓકે. સમીકરણ લખીશું. સમીકરણ ઉપરથી મોલ મળી જશે. મોલ ઉપરથી વજન, કદ અથવા સાંદ્રતા જે જોવો એ મળશે. ખ્યાલ આવ્યો? વજન જોઈતું હોય તો તમને ખબર છે ને, મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર અથવા પરમાણુ ભાર. આવા સૂત્ર વાપરશો એટલે તમને મળી જશે. સાંદ્રતામાં કેટલો ફેરફાર થયો એ પણ તમને મળી જશે. અંડરસ્ટેન્ડ? तो पहले इसको लिखो 5 बार. कितनी बार? 5 बार. ओके.
दाखलो गणिए तो दाखला गणेंगे। ओके, ध्यान आपजो। तो 5 एम्पियर प्रवाह है तो हमणा तमने अहींया प्रोसीजर कॉमन प्रोसीजर शीखवाडेली छे। कॉमन प्रोसीजर 5 वार लखजो। दर वखते दाखलो गणती वखते 5 वार लखवानी। फटाफट बधा एमसीक्यू आवडी जशे। फटाफट आ दाखला आवडी जशे ए आपणी गેરંટી छे। ओके, સૌથી પહેલા તો Q બરાબર IT સૂત્ર વાપરીશું। Q બરાબર IT સૂત્ર વાપર્યું તો આપણને ખ્યાલ આવ્યો કે 5 એમ્પિયર પ્રવાહ છે, 20 મિનિટ આપેલી છે। તમને આપણે હમણાં જ આપણે તમને કહેલું કે સેકન્ડ એકમમાં લેવાનો સમય, સેકન્ડ એકમમાં લેવાનો। એટલે 20 મિનિટ આપી હતી, 60 વડે ગુણી દીધું એટલે સેકન્ડ એકમમાં આવશે। આનો જવાબ ગુણાકાર કરો એટલે 6000 કુલંબ આવશે। ઓકે, તો આપણને Q ની કિંમત મળી ગઈ છે 6000 કુલંબ। ઓકે, પછી આપણે ધારો કે ફેરાડે શોધવા છે તો ફેરાડે શોધવા હોય તો 6000 કુલંબ છે, એના આપણે 96500 વડે ભાગી દઈશું। 96500 વડે ભાગી દઈએ તો આપણને મળી જશે ફેરાડેની કિંમત। ઓકે, તો ફેરાડેની કિંમત જોઈતી હોય તો પણ આપણને મળી જશે। હવે સમીકરણ લખીશું। સમીકરણ માટે સૌથી પહેલા પદાર્થ આપેલો છે NiNO3 ટ્વાઇસ। NiNO3 ટ્વાઇસ જે ખરું એનું જ્યારે આયનીકરણ થાય ત્યારે Ni2 પ્લસ બને, 2 મોલ NO3 માઇનસ બનશે। Ni2 પ્લસ બનશે, 2 મોલ NO3 માઇનસ બનશે। બરાબર, આ સમીકરણ છે આયનીકરણનું। આયનીકરણ આ રીતે થશે। હવે આપણે એનું વિદ્યુત વિભાજન કરીશું। હવે જ્યારે વિદ્યુત વિભાજન થાય, વિદ્યુત વિભાજન એમાં જે Ni2 પ્લસ ઇલેક્ટ્રોન મેળવશે, Ni માં ફેરવાશે। Ni2 પ્લસ ઇલેક્ટ્રોન મેળવશે એટલે Ni માં ફેરવાશે। ઓકે, તો આ સમીકરણમાં તમે જોઈ શકો છો કે 2 ઇલેક્ટ્રોન લખેલા છે તો 2 મોલ ઇલેક્ટ્રોન કહેવાય, જેને 2 ફેરાડે કહીશું। 2 ઇલેક્ટ્રોન એટલે 2 મોલ ઇલેક્ટ્રોન, જેને 2 ફેરાડે કહેવાય। નિકલ બને છે 1 મોલ। આ 2 ફેરાડે લખ્યા એટલે 2 ગુણ્યા 96500 કુલમ કહેવાય। 2 ગુણ્યા 96500 કુલમ થશે। ઓકે, આ 1 મોલ નિકલ છે। નિકલનો પરમાણુ ભાર રકમમાં આપેલો છે। નિકલનો પરમાણુ ભાર રકમમાં આપેલો છે, ના આપ્યો હોય તો યાદ રાખવાનો 58.7। બરાબર, તો નિકલનો પરમાણુ ભાર છે 58.7। તો 1 મોલ લઈએ એટલે 58.7 ગ્રામ નિકલ થાય। ખ્યાલ આવ્યો? સમીકરણ લખ્યું Ni2 +2 ઇલેક્ટ્રોન gives Ni। એમાં 2 ફેરાડે પ્રવાહ પસાર કરીએ તો 1 મોલ નિકલ મળે છે। 2 ફેરાડે એટલે કેટલા? તો કે 2 ગુણ્યા 96500 કુલમ। ઓકે, અને એ વખતે નિકલ કેટલું મળશે? 58.7 ગ્રામ નિકલ મળશે। તો આટલા કુલમ પસાર કરો તો 58.7 ગ્રામ નિકલ મળશે। તો આપણે સ્ટેપ લખી શકીએ છીએ 2 ગુણ્યા 96500 કુલમ પ્રવાહ પસાર કરીએ તો એમાંથી 58.7 ગ્રામ નિકલ મળશે। ઓકે, તો આપણી પાસે અહીંયા કેટલા કુલમ છે? 6000 કુલમ છે। આ જે C લખ્યો એ કુલમ માટે લખેલો છે, તો આપણે પદ મૂકી શકીએ છીએ કે 2 ગુણ્યા 96500 કુલમ માંથી 58.7 ગ્રામ નિકલ મળે તો 6000 કુલમ માંથી કેટલું નિકલ મળશે? ઓકે, તો સમીકરણ લખી દીધું, પછી એના ઉપરથી નિકલ મેળવીશું। બરાબર, અહીં આગળ સાદુરૂપ આપવાનું છે 58.7 ગુણ્યા 6000
ભાગાકારમાં 2 ગુણ્યા 96,500. તો આપણો જવાબ આવી જશે 1.8277 ગ્રામ નિકલ. તો જવાબ આવી ગયો છે 1.8277 ગ્રામ નિકલ. ઓકે, તો આ રીતે કોમન પ્રોસીજર આપણે ફોલો કરીએ એટલે આપણે જે બાબતો જોઈતી હોય એ બાબતો આપણને મળી જશે.